નાસિરનગર ડિમોલિશન મામલે નવો ખુલાસો સામે આવ્યો છે, જેમાં બિલ્ડરના હિતમાં 100થી વધુ મકાનો તોડાયા હોવાના આક્ષેપ છે. તેના જ પ્રોજેક્ટ પાસે મંજૂરી વિના બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે. સુરતના વેડ રોડ પર નાસીનગરમાં 100થી વધુ મકાનોના ડિમોલિશન બાદ હવે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગરમાયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તો આપવાના નામે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે વિવાદિત જમીનને અડીને આવેલી જગ્યાએ છેલ્લા 1.5 વર્ષથી કોઈપણ મંજૂરી વિના 12 ટાવરનું બાંધકામ ધમધમી રહ્યું છે. મનપાએ બિલ્ડરને માત્ર ખોદકામ પૂરવા માટેની નોટિસ ફટકારી છે, પરંતુ બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થયા છે. બીજી તરફ 100થી વધુ મકાનો કોને તોડ્યા અને કોના ઇશારે કાર્યવાહી કરી તે હજુ પણ રહસ્યમય બની રહ્યું છે. એ નોટિસ આજે જ આપણા ધ્યાને આવી. 30/5/2026ના રોજ એને નોટિસ આપી કે એ જ દિવસે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને સુરત શહેર એસઓજી પોલીસ અહીંયા કાળો કેર વર્તાવીને અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના સ્લમ વસાહતીને એક જ ઝાટકે ઘર વીણવા કર્યા 100 કરતાં વધારે પરિવારોને. આ નોટિસમાં સ્પષ્ટપણે દર્શાવેલ છે કે તમારા બાંધકામની કોઈપણ પ્રકારની મંજૂરી નથી અને ખાડા તાત્કાલિક પૂર્ણ કરો. હવે કોઈપણ પ્રકારની મંજૂરી નથી એવું સ્પષ્ટ અધિકારી જણાવી રહ્યા અને આજે 12મો દિવસ છે. બાંધકામ અટક્યો તો દૂરની વાત છે, હજુ બાંધકામ અવિરતપણે ચાલી રહ્યું છે. એક તરફ સુરત શહેરની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ મધ્યમનો પરિવાર એનો ગ્રાઉન્ડ પર 2 માળ કે 3 માળનું બાંધકામ કરે તો આ મનપાના અધિકારી જેને બધી જ એની ફરજ બજાવી નાખે, BPMC એક્ટ GPMC એક્ટ પ્રમાણે એની સામે કાર્યવાહી કરે, ડિમોલિશન કરી નાખે, લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે આટલો મોટો મહાકાય બાંધકામ થઈ રહ્યું છે, કોઈપણ પ્રકારની મંજૂરી નોટિસ આપે છે મનપા તંત્ર, 12 દિવસ થઈ ગયા છતાં સ્થળ પર કોઈ કાર્યવાહી નથી. એનો મતલબ આ થયો કે આ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ખજાના નેતાનો કાં તો જમાઈ હોવો જોઈએ, કાં તો મનપાના કોઈ ઉચ્ચ અધિકારીનો બને બી હોવો જોઈએ, તો જ એ લોકો અહીંયા કાર્યવાહી કરતા નથી. આજે અમે કમિશનરશ્રીને મળવાના છીએ. આ વાત એમના ધ્યાન પર લાવીશું કે આ શહેરમાં બે કાયદા કઈ રીતે ચાલે. સામાન્ય લોકો માટે જો કાયદાનો કડક અમલ થતો હોય તો આવા ધંધાની બિલ્ડર સામે કેમ કાયદાનો કડક અમલ થતો નથી? તમે અમલવારી કરો અને કાયદેસર જે કાર્યવાહી થતી હોય કાયદેસર કાર્યવાહી કરીને એની રજા ચિઠ્ઠી મંજૂર કરવામાં આવી તો ના મંજૂર કરો, એનો પ્લાન મંજૂર કરવામાં આવે તો એનો પ્લાન રદ કરો.